કડક વલણ, ગાઝાના પુનર્નિર્માણ અને વિદેશી સેના પર લગાવી રોક. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ ગાઝા પટ્ટીના ભવિષ્યને લઈને ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય અટકળો વચ્ચે અત્યંત કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. તેમણે જાહેર કર્યું છે કે ગાઝાના સંપૂર્ણ બિનસૈનિકીકરણ પૂર્વે ત્યાં કોઈ પણ પ્રકારના પુનર્નિર્માણ કાર્યની મંજૂરી આપવામાં આવશે નહીં. નેતન્યાહુએ ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં સુધી આ પ્રદેશ સંપૂર્ણપણે નિશસ્ત્ર ન થાય ત્યાં સુધી અને સુરક્ષાના જોખમો દૂર ન થાય ત્યાં સુધી ઇઝરાયેલ કોઈપણ સમાધાનકારી પગલાં ભરશે નહીં. તેમનું આ નિવેદન પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી શાંતિ પ્રક્રિયા અને પુનઃસ્થાપનની યોજનાઓ પર સવાલો ઊભા કરે છે. ગાઝામાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે અન્ય દેશોની દખલગીરી મુદ્દે પણ પ્રધાનમંત્રીએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં નકાર્યું છે કે ગાઝામાં તુર્કી કે કતારના સૈનિકોને તૈનાત કરવામાં આવશે. નેતન્યાહુએ જણાવ્યું હતું કે હું સાંભળી રહ્યો છું કે આપણે ગાઝામાં તુર્કી અને કતારના સૈનિકોને લાવીશું, પરંતુ આ ક્યારેય બનશે નહીં. ઇઝરાયેલના મતે આ દેશોની સૈન્ય હાજરી પ્રદેશમાં ઉકેલ લાવવાને બદલે સ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે. નેતન્યાહુનું આ વલણ દર્શાવે છે કે ઇઝરાયેલ ગાઝા પરના પોતાના સુરક્ષા નિયંત્રણને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ગાઝામાં માનવીય સહાય અને માળખાગત સુવિધાઓના નિર્માણ માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ નેતન્યાહુના આ આકરા પ્રત્યાઘાતો બાદ સંઘર્ષ વિરામની શક્યતાઓ વધુ ધૂંધળી બની છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય મધ્યસ્થી દેશો તુર્કી અને કતર જેવા રાષ્ટ્રોને ભૂમિકા સોંપવા વિચારી રહ્યા હતા, પરંતુ ઇઝરાયેલના સહકારને કારણે હવે નવી વ્યૂહરચના ઘડવી અનિવાર્ય બની છે. આગામી દિવસોમાં મામલે વૈશ્વિક રાજકારણ વધુ ગરમાય અને ઇઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી દબાણ વધે તેવી પૂરેપૂરી સંભાવના છે. עכשיו אנחנו מתמקדים בהשלמת שתי המשימות הנותרות: פירוק החמאס מנשקו ופירוז עזה מנשק וממנהרות. כפי שאני סיכמתי עם הנשיא טראמפ, אתם שמעתם את זה הרבה פעמים, גם ממנו, גם ממני. יש רק שתי אפשרויות. או שזה יעשה בדרך הקלה, או שזה יעשה בדרך הקשה. אבל בכל מקרה, זה יקרה. אני שומע גם עכשיו את האמירות שנאפשר את שיקום עזה לפני הפירוז. זה לא יקרה. אני שומע שנכניס חיילים טורקים וחיילים קטרים לעזה. גם זה לא יקרה. אני שומע שאני אאפשר הקמת מדינה פלסטינית בעזה. זה לא קרה וזה לא יקרה. אני חושב שכולכם יודעים שמי שעצר הקמת מדינה פלסטינית שוב ושוב זה אני, יחד עם חבריי בממשלות שעמדתי בראשן. גם היום וגם מחר לא נאפשר זאת. ישראל תשלוט ביטחונית בכל המרחב מהירדן ועד הים, וזה נכון גם לגבי רצועת עזה.